સૌપ્રથમ વાત કરીએ જૂનાગઢના જે.કે. સ્વામી સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ દાખલ। સુરતના વોર્ડ નંબર 22ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજીએ છેતરપિંડી થઈ હોવાનો આરોપ લગાવ્યો। જે.કે. સ્વામી એન્ડ ટોળકી આણંદના રીંજા ગામમાં સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવાના નામે 1 કરોડથી વધુ પડાવ્યા હોવાની હિમાંશુ રાહુલજીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી, જેના આધારે પોલીસે સુરેશ ભરવાડ, જે.કે. સ્વામી, ભરત પટેલ, અમિત પંચાલ, રમેશ પંચાલ અને મૌલિક પરમાર સહિત 8 સામે ગુનો નોંધ્યો છે। હિમાંશુએ જમીન માટે 71 લાખ તો પિતાએ ચેકથી 15 લાખ અને મિત્ર શૈલેષે ચેકથી 15 લાખ મળીને 1 કરોડ સુરેશ ભરવાડને આપ્યો હોવાનો દાવો કર્યો। હિમાંશુ રાહુલજી ફેસબુકના માધ્યમથી જમીન દલાલ મૌલિક પરમારના સંપર્કમાં આવ્યા હતા। સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવાનું છે એ પ્રમાણેનું આખા ગુજરાતમાં મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, ત્યારે સુરતના કોર્પોરેટર પણ તેમાં ભોગ બન્યા છે। આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે કરોડ રૂપિયાનું છેતરપિંડી થઈ છે। રાહુલજી, કયા પ્રકારે ફરિયાદ નોંધાવી છે, શું છે હકીકત? હકીકત એવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મને એવું કહ્યું હતું કે અમારે એક ગુરુકુળની સ્થાપના કરવી છે વટામણ ચોકડી પાસે રીંજા ગામે, અને અમારા સંપ્રદાયનું નામ પડે તો જમીનોનો ભાવ વધી જાય છે, એટલે અમે થર્ડ પર્સન જે અમારા સંપ્રદાય સાથે જોડાયેલા ન હોય એના નામે અમારે આ જગ્યા લેવી છે કે એમના નામે વહીવટ કરવો છે, જેથી અમારું નામ ખબર નહીં પડે। અને એ આવું કરીને એમણે મને અંદર નાખ્યો હતો, ઇન્વોલ્વ કર્યો હતો, અને એમણે દલાલનું નામ પણ આપ્યું, એમણે જ કોની પાસે જગ્યા મળશે એ બધું આપ્યું, અને સરવાળે આ રીતને એમણે મારી સાથે ઠગાઈ કરી હતી। જે પ્રમાણે ઠગાઈ છે, કેટલા કરોડની તમારી સાથે થઈ છે અને અન્ય કેટલા લોકો છે જેમના તમારી ઉપર ફોન આવી રહ્યા છે? મારા 1 કરોડ ને 1 લાખ રૂપિયા છે। એ જ રીતના મારી જાણમાં સુરતના 3 જણ છે, અને ઓવરઓલ 7 જણની મને ખબર પડી છે કે 7 જણ સાથે આ રીતની ઠગાઈ થઈ છે આ જ જમીનના નામે। અને અત્યારે સવારથી પણ આ મીડિયામાં આવ્યું અને મેં ફરિયાદ દાખલ કરી તો એક બીજા ભાઈનો પણ ફોન આવ્યો કે મારા પણ 50 લાખ રૂપિયા છે। રાહુલજી, જે રીતે છેતરપિંડી તમારી સાથે થઈ છે, શું તમે મંદિરના જે સંતો છે, મહંતો છે, એમને કોઈ ફરિયાદ કરી કે પછી ડાયરેક્ટ પોલીસ ફરિયાદ? ના, મેં સમયાંતરે જ્યારે સ્વામી મળવાનું બંધ કર્યું, ફોન ઉપાડવાનું બંધ કર્યું, અને જુનાગઢ મેં જે ધક્કા ગયા તો એમની ઓફિસોમાં, સંતોમાં, આચાર્ય મહારાજને બધાને મેં ફરિયાદ કરી હતી, બરાબર, પરંતુ કોઈ જગ્યાથી રિસ્પોન્સ નહીં મળતો હતો। ઇવન જ્યારે જે.કે. સ્વામી મંદિરના પરિસરમાં હાજર હોય તો પણ એમના એડ્રેસ કોઈ આપવું નહીં હતું। 4-4, 6-6 કલાક મહેનત કર્યા પછી અમે એનું ઘર શોધતા હતા, અને ત્યાં પણ પછી એ ભાઈ અમને ગમે તેવી વાતો કરતા હતા। જે રીતની ફરિયાદ નોંધાઈ છે તો ગુજરાતભરમાં કેટલું મોટું કૌભાંડ હશે આ ધર્મના નામે, જે રીતે ગુરુકુળ બનાવવાના નામે? સાચી વાત કહું તો જે રીતના મારો તો આ રીંજા ગામનો પ્રસંગ છે, 7 થી 8 જે અમારા લોકોનો જે છેતરપિંડીનો વિષય છે, એ જ રીતના ડાકોર પાસેની એક જમીન છે, એવી જ રીતના સુરતની પણ જમીન છે। આમ કરીને મારા જાણમાં 20 થી 25 લોકો તો આની અંદર ઇન્વોલ્વ છે જે દુઃખી થયા છે આ રીતના। જે રીતે જે.કે. સ્વામીનું નામ સામે આવી રહ્યું છે, તો એમની સાથે છેલ્લી તમારી શું વાત થયેલી, શું વાતચીત કરી હતી અને શું રિપ્લાય આપ્યો? મેં જ્યારે કમિશનરશ્રીમાં અરજી કરી હતી આ ઠગાઈના ગુના બાબતમાં, તો જે.કે. સ્વામીનો રાતે ફોન આવ્યો હતો મારા ઉપર, અને મને કેવું હતું કે તમે ખેડૂતના પાસે પૈસા કઢાવી લો ને તમે નથી કઢાવી શકતા, એટલે તમે મને પ્રેશર કરો છો, એટલા માટે હું મારું જીવન ટૂંકાવું છું, આમ કરીને મને ફરિયાદ કરીને મને આડકત રીતના ધમકાવ્યો હતો, ને એની પણ મેં સઘળી વિગત મેં પોલીસ સ્ટેશનમાં જાણ બીજા દિવસે કરી દીધી હતી। ગુજરાતભરમાં આ પ્રમાણેનું જે ફ્રોડ ચાલી રહ્યું છે, મસ્ત મોટું કૌભાંડ છે, ગૃહમંત્રીને કયા પ્રકારની તમારી રજૂઆત હશે, કઈ રીતની તપાસ માટે, કાર્યવાહી કરવા માટે? ગૃહમંત્રી સાહેબની પ્રેરણાથી જ ગુનો દાખલ કર્યો છે। જ્યારે એમને વિગત ખબર પડી તો એમણે કીધું સૌથી પહેલાં પોલીસ ફરિયાદ કરો, સૌથી પહેલાં પોલીસ ફરિયાદ કરો, બીજે કશે જવાની જરૂર નથી, પોલીસ તમારા દરેક વસ્તુ છેતરપિંડીનું નિવારણ લાવી દેશે। હવે કયા પ્રકારની કાર્યવાહી તમે ઈચ્છી રહ્યા છો, શું થવું જોઈએ આવા પાખંડીઓ વિરુદ્ધ? પાખંડીઓ માટે તો એવું જ કહીશ કે ધર્મના નામે મંદિરમાં બેસીને આ પ્રકારના જે કામ કરે છે, દરેક વ્યક્તિ વિશેષે વિચારવાની જરૂર છે કે સ્વામિનારાયણ ભગવાનના જે 4 મંદિર હતા જેમણે બનાવેલા, એમાંનું એક મંદિર જુનાગઢ, અને એની અંદર મંદિરમાં બેસીને જો મને આવી રીતના છેતરપિંડી કરતા હોય તો હું એવું નથી કે સંત સમાજ ખોટો છે, પણ આ પ્રકારના જે સંતો છે એનાથી આપણે વિશેષ ચેતીને રહેવું જોઈએ। અને આપણી ભગવાનનો પૂર્ણ આસ્થા છે, સંત સમાજમાં સંપૂર્ણ આસ્થા છે, અને આસ્થા આપણી બની રહે। બિલકુલ જોઈ શકાય છે, રાહુલજી સ્પષ્ટ કહી રહ્યા છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરાઈ હતી, એમના દિશા નિર્દેશથી જ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે, અને આવા સંતો વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ એવું અત્યારે માની રહ્યા છે।
કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો રાહુલજી સાથે બનેલી ઘટના પહેલાનો જે.કે. સ્વામીનો વિડીયો સામે આવ્યો છે. જમીનના પૈસા ન લીધા હોવાનો જે.કે. સ્વામીએ તેમાં દાવો કર્યો છે. નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. હું સ્વામી જય કૃષ્ણદાસ. આપ સૌને કદાચ ખ્યાલ હશે, થોડા દિવસોથી મારા ઉપર સુરતના એક તબીબ એવા ડૉક્ટર બાલકૃષ્ણ અડિયા, તેમણે જમીન બાબતનું ફ્રોડ થયાની એક ફરિયાદ દાખલ કરી છે, જેમાં મારા સહિત 7 નામ સામેલ કરીને મને ટાર્ગેટ બનાવેલ છે. એવું કહેવામાં આવે છે કે આ સ્વામીએ સુરતના તબીબ બાલકૃષ્ણ અડિયા પાસેથી જમીનના નામે પૈસા પડાવેલ છે, જ્યારે સાચી હકીકત એવી છે કે મેં તેમની પાસેથી ક્યારેય કોઈ પૈસા લીધેલા જ નથી. અને એમણે જમીનના પૈસા મૂળ ખેડૂતના જમીનના માલિક છે એમને આપેલા છે, અને એમની પાસેથી એ નથી કઢાવી શકતા, એટલે સાધુ જાણીને મને દબાણ કરે છે એન કેન રીતે. ભગવું કપડું જાણીને થોડા સમય પહેલા પણ આ વ્યક્તિએ મારા ઉપર ઇકોસેલમાં ફરિયાદ કરી, જ્યાં મેં એ વખતે મને કોર્ટ કચેરી તેમજ પ્રેસ મીડિયાની બીક બતાવી, બદનામીનો ભય ઉભો કરીને સમાધાનના ભાગરૂપે લખાણ કરાવીને સહી કરાવી. અમે નુકસાની ભોગવીને પણ સુલેહ શાંતિ માટે આમ કરેલ. હવે તે ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી પોલીસ ફરિયાદ કરવામાં આવી, અને તે પણ એવી જગ્યાએ કે જ્યાં પોલીસ ફરિયાદ ન થવી જોઈએ, એ જગ્યાએ પૂરેપૂરી લાગવગ અને રૂપિયાના જોરે ફરિયાદ કરી અને અમને પૂરી રીતે આમાં સંડોવવાની કોશિશ કરેલ છે. આજે હું એક વાતની સ્પષ્ટતા કરું છું કે 2013 થી 4-5 વર્ષ સુધી ભરત મંજી ગડાદરા ગામ, દાત્રડ, ભાવનગર જિલ્લાના વ્યક્તિ સારી રીતે મારા સંપર્કમાં રહી, મને વિશ્વાસમાં લઈ અને પ્રલોભન આપીને જેને મારી પાસે લાવે તેની સાથે જમીન બાબતની ચર્ચા અને બેઠક કરાવી, અને તેમાંથી મને કુલ 70 વીઘા જમીન આશ્રમ માટે દસ્તાવેજ કરી અને દાનમાં આપવા બંધાયેલ. અમે એક સાધુ તરીકે તેના વિશ્વાસમાં આવી ગયેલા, અને આશ્રમમાં ગૌશાળા, વૃદ્ધાશ્રમ, ભોજનાલય વગેરેનું આયોજન થાય અને કંઈક સમાજ સેવા થાય એવો મારો હેતુ હતો. અને આજે પણ તેવી લગભગ 2-3 વીઘામાં અમે આશ્રમ ચલાવીએ છીએ અને સેવા કરીએ છીએ, થાય એટલી પ્રભુ ભજન કરીએ છીએ. હવે ભરત મંજી ગડાદરે જે વિશ્વાસ આપેલ તેવું કશું જ હતું નહીં, અને વાત કંઈક જુદી જ નીકળી, અને ખરેખર મને કોઈ પૈસા કે જમીન આપેલ નથી. એવો ખોટા પૈસા કોઈ પાસેથી મેં લીધેલ નથી, અને જો લીધા હોય તો સાબિત કરી આપો. બાકી આમાં કેવલ માત્ર ને માત્ર મને સોફ્ટ ટાર્ગેટ કરીને બદનામ કરવાની વાત છે. હવે મોટા માણસો પણ તેમજ ગુંડા તત્વોને સાથે રાખીને અવારનવાર મને ધમકાવવાનો પ્રયાસ પણ થયેલ છે. મને એકલો સાધુ જાણીને મારી પાસે સમાધાન રૂપે ખોટા ડોક્યુમેન્ટ બનાવી, મારા પર ખોટા આક્ષેપો કરી, ફરિયાદ કરી અને મને સમાજ અને સંપ્રદાયમાં ખૂબ જ બદનામ કરેલ. અમારો આશ્રમ રેઢો મૂકીને મારે જ્યાં ત્યાં બહાર ભયભીત થઈને ભટકવું પડે. અમે અમારા આશ્રમે પણ નથી જઈ શકતા, કારણ કે ત્યાં અમારા આશ્રમમાં પણ અજાણ્યા માણસો ગુંડા તત્વોને મોકલીને ધાક ધમકીઓ આપી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ અમારા આશ્રમની આસપાસ સતત ફરતી રાખીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે. આવી પરિસ્થિતિમાં મારે જીવન ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો હવે મને કોઈ ન્યાય નહીં મળે તો હું મારા જીવનને ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભરી લઈશ, જેની જવાબદારી જેણે મારા ઉપર ફરિયાદ કરી છે, જેણે ધાક ધમકીઓ અને આક્ષેપો કર્યા છે, જેણે મને સંડોવમાં સાચી હકીકત જાણ્યા વગર આ લોકોને સહયોગ આપ્યો છે, બધાના નામ મેં એક ચિઠ્ઠીમાં લખી રાખ્યા છે અને એક વિડીયો પણ બનાવી રાખ્યો છે. જે બધા જ મને આ પગલું ભરવા માટે મજબૂર કરવામાં કારણરૂપ છે. બસ હવે મને ન્યાયતંત્ર, કાયદો વ્યવસ્થા અને સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે આમાં કોઈ યોગ્ય નિર્ણય આવે અને મને ન્યાય આપે, અને એક સાધુને ખોટી સજા ન મળે, એક સાધુ મરવા માટે મજબૂર ન થાય, એવી સરકાર પાસે અને ઠાકોરજીના ચરણ